અમરેલીના રાજુલા તાલુકાના રામપરા ગામમાં ધાતરવડી નદીનું પાણી ઘૂસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી, જેના કારણે નદીમાં ધસમસતો પ્રવાહ આવ્યો। આ દરમિયાન દૂધ લઈ જતું એક વાહન નદીના પાણીમાં તણાઈ ગયું। ધારને ગામમાં પાણી ગરી ગયું। ડેમના દરવાજા સવારે ઉઠીને ખોલ્યા, એમાં એક પાણી ગરી ગયું। ગામમાં પાણી ગરી ગયું ને ગામમાં એક હારે દરવાજા ખોલવામાં દરવાજા ખોલવા જોવે કે ધીમે ધીમે કે ભાઈ આપણે પાણી બહુ છે, જો થોડા થોડા ખોલીએ અધિકારીને હિસાબે અમારા ગામમાં પાણી કરી ગયું। આમાં શું કરવાનું ગામ લોકોને? ફોન કરીને કીધું તો સવારે ઉઠાય ત્યારે ખોલ્યો। અમારે શું લાઈન લેવાની હતા ને કયો? આમ જો આખું ગામ અહીંયા આખા ગામમાં પાણી છે, માલ ઢોર કે આમ તમે વિડીયો કરો, આ માણા લોકો જવું ક્યાં હંધાય? ગામના નાગરિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ચાલકને સુરક્ષિત બચાવી લીધો, પરંતુ વાહન પાણીમાં ફસાઈ ગયું। કાંઠાના ગામોમાં પૂરના પાણીથી મુશ્કેલીઓ વધી। સ્થાનિક લોકોને સમયસૂચકતાએ મોટી જાનહાનિ અટકાવી।